હેલો, લાસ્ટ લેક્ચરમાં આપણે સરવાળા બાદબાકીમાં ત્રુટિ જોઈ હતી. આજે આપણે વાત કરીશું ગુણાકાર કે ભાગાકારમાં ત્રુટિ. રાઈટ. હવે જેમ સરવાળા બાદબાકીમાં આપણે આવું કંઈક છેલ્લે સાબિત કર્યું હતું, બે ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે ત્યારે મળતી પરિણામી નિરપેક્ષ ત્રુટિ દરેક ભૌતિક રાશિમાં મળતી નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. રાઈટ. બેમાં આન્સર સરખો જ હતો. એ જ રીતના આપણે જ્યારે ગુણાકાર કે ભાગાકાર કરીએ ત્યારે પણ આન્સર સેમ જ હશે. રાઈટ. પણ સરવાળા બાદબાકીમાં આપણે નિરપેક્ષ ત્રુટિની વાત કરતા હતા. ગુણાકાર કે ભાગાકારમાં આપણે વાત કરીશું સાપેક્ષ ત્રુટિ. રાઈટ. હવે સાપેક્ષ ત્રુટિ લખ્યું હોય શું થાય? a માં લખ્યું હોય તો ડેલ્ટા a અપોન a. રાઈટ. b માં લખ્યું હોય તો ડેલ્ટા b અપોન b. z માં લખ્યું હોય તો ડેલ્ટા z બાય z. d માં લખવું હોય તો ડેલ્ટા d બાય d. રાઈટ. તો એ રીતના આપણે સાપેક્ષ ત્રુટિ લખી શકીએ, જે આપણને ઓલરેડી ખબર છે. રાઈટ. તો હવે વાત કરીએ ગુણાકાર કે ભાગાકાર. રાઈટ. વાક્ય તો સરખું જ કે બે ભૌતિક રાશિનો ગુણાકાર કે ભાગાકાર કરતા મળતી ભૌતિક રાશિ z = z ± ડેલ્ટા z છે. રાઈટ. કે બે ભૌતિક રાશિનો ગુણાકાર કે ભાગાકાર કરો તો મળતી ભૌતિક રાશિ z = z ± ડેલ્ટા z. અને બે ભૌતિક રાશિ કઈ? તો બે ભૌતિક રાશિ a = a ± ડેલ્ટા a અને b = b ± ડેલ્ટા b છે. રાઈટ. તો બે ભૌતિક રાશિ પણ જે કાલે લીધી તે જ. હવે ગુણાકાર કે ભાગાકાર કરીએ. સપોઝ આપણે ગુણાકાર માટે સમજીએ, ભાગાકાર માટે પણ આ જ રીત. તો ગુણાકાર કરીએ તો થશે z = a * b. રાઈટ. ગુણાકાર બેની કિંમત લખો તો z ની z ± ડેલ્ટા z, a ની કૌંસમાં a ± ડેલ્ટા a ઇન્ટુ b ની b ± ડેલ્ટા b. રાઈટ. હવે તો અહીંયા ગુણાકાર છે તો ગુણાકાર કરવો પડશે. જેમ કાલે આપણે સરવાળો હતો તો સરવાળો કર્યો, બાદબાકી હતી તો બાદબાકી. આજે ગુણાકાર છે તો ગુણાકાર કરીએ. તો ગુણાકાર કરતા બધાને આવડે છે. પહેલા a કોની જોડે ગુણાશે? b જોડે. તો આવું થશે a * b. હવે a કોની જોડે ગુણાશે? ડેલ્ટા b સાથે. પણ આગળ જો શું છે? પ્લસ ઓર માઈનસ. તો પ્લસ ઓર માઈનસ a * ડેલ્ટા b. રાઈટ. જો ફરી a b સાથે એટલે ab. હવે a ડેલ્ટા b સાથે તો a * ડેલ્ટા b. આગળ પ્લસ ઓર માઈનસ. એ જ રીતના અહીંયા હવે પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a એટલે કોની જોડે ગુણાશે? b સાથે. તો પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a * b. એ જ રીતના ડેલ્ટા a કોની સાથે ગુણાશે? ડેલ્ટા b. તો પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a * ડેલ્ટા b. રાઈટ. ડાબી બાજુ તો z ± ડેલ્ટા z. રાઈટ. ફરી એકવાર શું કર્યું? તો z = a.b. તો z ની કિંમત z ± ડેલ્ટા છે, a ની a ± ડેલ્ટા a. ગુણાકાર છે તો ડોટ, b ની કિંમત b ± ડેલ્ટા b. હવે a ને b સાથે ગુણો તો ab, a ને ડેલ્ટા b સાથે ગુણો તો ± a ડેલ્ટા b. હવે ± ડેલ્ટા a ને પહેલા b સાથે અને પછી ડેલ્ટા b. તો ± ડેલ્ટા a * b અને ± ડેલ્ટા a ડેલ્ટા b. હવે મેં પહેલા જ તમને કીધું, જેમ સરવાળા અને બાદબાકીમાં નિરપેક્ષ ત્રુટિ હતી એમ ગુણાકાર અને ભાગાકારમાં કઈ ત્રુટિ હશે? સાપેક્ષ. રાઈટ. તો સાપેક્ષ ત્રુટિ કઈ રીતના લખાય? તો મેં કીધું હતું ડેલ્ટા z અપોન z. રાઈટ. નિરપેક્ષ ત્રુટિ અને છેદમાં સાચું મૂલ્ય. તો જો મારે z માં સાપેક્ષ ત્રુટિ લખ્યો તો z માં સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા z બાય z થાય.
તો અહીંયા આગળ z માં સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા z બાય z થાય તો અહીંયા ડેલ્ટા z છે છેદમાં z નથી તો આપણે એવું કરીએ આ આખા પદને z વડે ભાગીએ તો બંને બાજુ z વડે ભાગતા તો બંને બાજુ z વડે ભાગીએ તો થશે z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z ભાગ્યા z અને અહીંયા a b પ્લસ ઓર માઈનસ a ડેલ્ટા b જેમ છે એમ લખો પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a b પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a ડેલ્ટા b શેના વડે ભાગવાનું z વડે રાઈટ પણ અહીંયા હું z નથી લખતો a b લખું છું કશો ફરક પડશે જ નહીં કેમ જો બંને બાજુ z વડે ભાગ્યા ડાબી બાજુ z વડે ભાગ્યા હવે જમણી બાજુ આપણી જોડે ab વાળા પદ છે તો જુઓ z ની કિંમત શું છે z ab એટલે હું અહીંયા ab લખું કે z લખું કશો ફરક પડતો નથી રાઈટ તો હવે ભાગીએ દરેક જગ્યાએ તો અહીંયા આગળ z ભાગ્યા z થશે વચ્ચે પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z ભાગ્યા z એ જ રીતના અહીંયા તો ab ભાગ્યા ab વચ્ચે પ્લસ ઓર માઈનસ a into ડેલ્ટા b ભાગ્યા ab વચ્ચે ફરી પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a b ભાગ્યા ab ફરી પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a ડેલ્ટા b અપોન ab હવે જુઓ અહીંથી આ z z કેન્સલ આ ab અહીંથી કેન્સલ થઈ જશે હવે અહીંયા જુઓ a ડેલ્ટા b તો અહીંથી a કેન્સલ થઈ જાય b કેન્સલ થાય નહીં કેમ b ની આગળ ડેલ્ટા છે એટલે આ તો નિરપેક્ષ ત્રુટિ છે તો કેન્સલ થાય નહીં એ જ રીતે અહીંયા ડેલ્ટા a છે તો a ના કેન્સલ થાય પણ b અહીંયા કેન્સલ રાઈટ હવે તો રહ્યું શું તો અહીંયા બધું કેન્સલ તો 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z ભાગ્યા z ઇઝ ઇક્વલ્સ ટુ ab ab કેન્સલ તો 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b ભાગ્યા b ફરી પ્લસ ઓર માઈનસ શું રહ્યું ડેલ્ટા a ભાગ્યા a હવે આ જે પદ છે ડેલ્ટા a ડેલ્ટા b ભાગ્યા ab રાઈટ હવે જો આ ડેલ્ટા a અને ડેલ્ટા b નિરપેક્ષ ત્રુટિ છે અને ભાગ્યા ab એટલે સાચું મૂલ્ય હવે જે ત્રુટિ હોય એ ત્રુટિ તો એકદમ નાની હોય અને છેદમાં ab સાચું મૂલ્ય કેવું હોય ખૂબ જ મોટું તો નાની સંખ્યાને તમે ખૂબ જ મોટી સંખ્યા વડે ભાગો તો આન્સર 0.0000 સમથિંગ આવે એટલે આ કિંમત કેવી હોય ખૂબ જ નાની એટલે આપણે આને શું કરીએ છીએ અવગણતા કેમ કારણ કે એની કિંમત કેવી છે ખૂબ જ નાની ફરી એકવાર શું કીધું ડેલ્ટા a અને ડેલ્ટા b ત્રુટિ છે ત્રુટિ કેવી હોય ખૂબ જ નાની ભાગ્યા a અને b સાચું મૂલ્ય કેવું ખૂબ જ મોટું તો તમે જ્યારે ખૂબ જ નાની સંખ્યાને ખૂબ જ મોટી સંખ્યા વડે ભાગો તો આન્સર 0 ની એકદમ નજીક આવે એટલે આ પદ 0 ની એકદમ નજીક છે તો એને આપણે અવગણી શકીએ રાઈટ તો આ પદ જે છે ડેલ્ટા a ડેલ્ટા b અપોન ab ને આપણે અવગણીશું તો હવે રહ્યું શું તો અહીંથી આ 1 1 કેન્સલ તો શું રહે છે તો પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z ભાગ્યા z ઇઝ ઇક્વલ્સ ટુ ગોઠવી દઈએ a ને આગળ લખીએ b ને પછી તો પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a બાય a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b અપોન b અહીંથી પ્લસ ઓર માઈનસ કોમન તો પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઈનસ કોમન તો શું રહે તો ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b અહીંથી પ્લસ ઓર માઈનસ પણ કેન્સલ તો શું રહે તો ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b એટલે કે જ્યારે આપણે બે ભૌતિક રાશિનો ગુણાકાર કરીએ કે ભાગાકાર મળતી મહત્તમ કઈ ત્રુટિ છે સાપેક્ષ ત્રુટિ રાઈટ તો વાક્ય ફરી એકવાર ધ્યાનથી સાંભળો બે ભૌતિક રાશિનો ગુણાકાર કે ભાગાકાર કરતા મળતી મહત્તમ પરિણામી સાપેક્ષ ત્રુટિ દરેક ભૌતિક રાશિમાં મળતી
સાપેક્ષ ત્રુટિના વચ્ચે શું છે સરવાળો, તો સરવાળા બરાબર થાય છે, રાઈટ. તો વાક્ય લખીએ, બે ભૌતિક રાશિનો ગુણાકાર કે ભાગાકાર કરતા મળતી મહત્તમ પરિણામી સાપેક્ષ ત્રુટિ દરેક ભૌતિક રાશિમાં મળતી સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર થાય છે, રાઈટ. તો આ આપણે વાત કરી ગુણાકાર કે ભાગાકારમાં ત્રુટિ. ફરી એકવાર કે બે ભૌતિક રાશિ છે a અને b, એનો ગુણાકાર કરીએ તો મળતી ભૌતિક રાશિ શું છે z = z ± ડેલ્ટા z. તો z = ab. z a અને b ની કિંમત લખી કે પછી a ને આપણે b અને ડેલ્ટા b સાથે ગુણ્યા તો ab ± a ડેલ્ટા b. એ પછી ± ડેલ્ટા a ને b અને ડેલ્ટા b સાથે ગુણ્યા તો ± ડેલ્ટા ab ± ડેલ્ટા a ડેલ્ટા b. હવે મેં કીધું એમ આગળ કે જેમ સરવાળા બાદબાકીમાં નિરપેક્ષ ત્રુટિ હતી એમ ગુણાકાર ભાગાકારમાં કઈ ત્રુટિ આવે સાપેક્ષ. એટલે કે આપણે ડેલ્ટા z ભાગ્યા z જોઈએ તો આપણે બંને બાજુ z વડે ભાગ્યા તો અહીંયા z ± ડેલ્ટા z ભાગ્યા z. જમણી બાજુ ઉપરનું પદ એમનું એમ ભાગ્યા શું લખ્યું ab. કેમ z વડે ભાગીએ છે પણ z = ab જ છે એટલે અહીંયા ab લખો કે z લખો કઈ ફરક પડે નહીં. પછી દરેક પદને ભાગ્યા તો z ભાગ્યા z ± ડેલ્ટા z ભાગ્યા z. અહીં ab ભાગ્યા ab ± a ડેલ્ટા b ભાગ્યા ab ± ડેલ્ટા ab ભાગ્યા ab ± ડેલ્ટા a ડેલ્ટા b ભાગ્યા. કેન્સલ થતું તો એ કેન્સલ કર્યું. ડેલ્ટા a ડેલ્ટા b / ab આનું મૂલ્ય ખૂબ જ નાનું તો એને શું કર્યું અવગણ્યું. એક કેન્સલ. એ પછી a વાળા પદને આગળ લખ્યો b વાળાને પછી તો ± ડેલ્ટા a / a ± ડેલ્ટા b / b. ± કોમન કેન્સલ તો આન્સર શું આવે તો ડેલ્ટા z / z = ડેલ્ટા a / a ડેલ્ટા b / b. એટલે કે બે ભૌતિક રાશિનો ગુણાકાર કરો કે ભાગાકાર કરો મળતી પરિણામી સાપેક્ષ ત્રુટિ પણ કેવી મહત્તમ પરિણામી સાપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિમાં મળતી સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર થાય છે, રાઈટ. તો આ વાત કરી આપણે ગુણાકાર કે ભાગાકારમાં ત્રુટિ. હવે આપણે આગળ જોઈએ ઘાતાંક વાળા પદમાં ત્રુટિ. કે જ્યારે ઘાતાંક વાળા પદ હોય ત્યારે ત્રુટિ કઈ રીતના લખાય તો એના માટે ધારો કે હું તમને એવું કહું કે z = a² છે, રાઈટ. z = a². તો આ ઘાતાંક વાળું પદ થઈ ગયું. કેટલી ઘાત થઈ 2. તો આમાં આપણે ત્રુટિ લખવી છે તો જો z = a² છે તો a² એટલે a આપણે કેટલી વાર લખી શકીએ 2 વાર લખાય તો આવું લખું કઈ ફરક પડે. z = a * a a² જ થયો કે નહીં, રાઈટ. તો જુઓ આ તો શેમાં ત્રુટિ તો આ તો ત્રુટિ શેની છે ગુણાકારની. તો ગુણાકારની ત્રુટિ શું છે તો ડેલ્ટા z / z = ડેલ્ટા a / a ડેલ્ટા b / b. એટલે જો z માં ત્રુટિ શું હતી ડેલ્ટા z / z, a માં ડેલ્ટા a / b માં ડેલ્ટા b / b, વચ્ચે શું સરવાળો. તો અહીંયા પહેલું પદ a છે બીજું પદ પણ a જ છે તો આવું લખાય z ની ત્રુટિ શું હતી ડેલ્ટા z / z. પહેલું પદ a છે તો a ની ત્રુટિ શું થશે ડેલ્ટા a / a વચ્ચે વત્તા ફરી બીજું પદ a તો a માં ત્રુટિ શું થાય તો ડેલ્ટા a / કેટલી વાર થયા 2 વાર. તો ડેલ્ટા z / z શું થયું 2 * ડેલ્ટા a / a. આનો અર્થ શું થયો
કે જ્યારે આપણે ઘાતાંકવાળા પદમાં ત્રુટિ લખવી હોય તો શું કરવાનું? જે પદ હોય એની ત્રુટિ લખો એટલે ડેલ્ટા a બાય a, અને શેના વડે ગુણવાનું? જે ઘાત હોય એના વડે ગુણવાનું. તો વ્યાપક સૂત્ર આવું લખાય કે વ્યાપક સૂત્ર કે સપોઝ z is equals to a ની n ઘાત છે, રાઈટ? a ની n ઘાત, તો z ની ત્રુટિ શું થશે? ડેલ્ટા z બાય z is equals to a ની ત્રુટિ ડેલ્ટા a બાય a, પણ શેના વડે ગુણશો? ઘાત સાથે, તો n. તો વ્યાપક સૂત્ર ડેલ્ટા z બાય z is equals to n into ડેલ્ટા a બાય a. એટલે કે સપોઝ હું તમને આવું કહું z is equals to p ની 5 ઘાત, તો આની ત્રુટિ શું થશે? તો z ની શું થાય? તો હવે લખાય ડેલ્ટા z બાય z. p ની ત્રુટિ શું થશે? ડેલ્ટા p બાય p. કેટલી ઘાત છે? 5, તો 5 વડે ગુણવાનું. ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે કે જે ત્રુટિ હોય કે z બરાબર p ની 5 ઘાતની ત્રુટિ લખવી છે, તો ડાબી બાજુ z ની ત્રુટિ ડેલ્ટા z બાય z થશે, p ની ત્રુટિ ડેલ્ટા p બાય p. પછી ત્રુટિને શેના વડે ગુણવાનો? ઘાત સાથે. બોલો, ખ્યાલ આવી ગયો? એ જ રીતના હું તમને આવું કહું કે મને આની ત્રુટિ લખી આપો, v બરાબર ir. તમને આ ખબર જ છે, ઓહમનો નિયમ છે. તો આ સૂત્રમાં ત્રુટિ લખવી હોય તો શું થાય? તો v ની ત્રુટિ શું? તો v ની ત્રુટિ ડેલ્ટા v બાય v. બરાબર. હવે પહેલું પદ i છે, બીજું પદ a, તો આના જેવું થયું ને, ab. તો a ની ત્રુટિ હતી ડેલ્ટા a બાય a અને b ની ડેલ્ટા b બાય. તો અહીંયા પહેલું પદ i, તો i માં ત્રુટિ શું થશે? ડેલ્ટા i અપોન i, વચ્ચે વત્તા. બીજું પદ r છે, તો r માં ત્રુટિ શું થશે? ડેલ્ટા r અપોન r. રાઈટ? તો આ આપણે વાત કરી ઘાતાંક વાળા પદમાં ત્રુટિ. ફરી એકવાર જુઓ શું કર્યું કે z is equals to a square છે, તો a square એટલે a બે વાર લખ્યા. તો આ તો ગુણાકારમાં ત્રુટિ થઈ ગઈ. તો z માં લખ્યું તો ડેલ્ટા z બાય z, a માં ડેલ્ટા a બાય a વત્તા બીજું પદ પણ a, તો ડેલ્ટા a બાય a. કેટલી વાર થયું? બે વાર. તો આના પરથી શું ખબર પડી કે જે પદમાં ત્રુટિ લખવી હોય એ ત્રુટિનું સૂત્ર લખો અને એને એની ઘાત વડે ગુણી દો. તો વ્યાપક સૂત્ર શું થાય? તો z બરાબર a ની n ઘાત હોય તો z ની ત્રુટિ થશે ડેલ્ટા z બાય z, a ની ત્રુટિ ડેલ્ટા a બાય a અને ઘાત વડે ગુણો. તો ડેલ્ટા z બાય z is equals to n into ડેલ્ટા a બાય a. રાઈટ? એ જ રીતના z બરાબર p ની 5 ઘાત કે તો શું થશે? ડેલ્ટા z બાય z is equals to 5 into ડેલ્ટા p બાય p. q ની 4 ઘાત હોય તો q ની 4 ઘાત હોય શું થાય? તો z બરાબર q ની 4 ઘાત, તો ડેલ્ટા z બાય z બરાબર 4 into ડેલ્ટા q બાય q. રાઈટ? એ જ રીતના ઓહમનો નિયમ છે કે v બરાબર ir. એની ત્રુટિ લખવી છે, તો v ની ત્રુટિ શું થશે? ડેલ્ટા v બાય v બરાબર પહેલું પદ i અને બીજું પદ r. તો પહેલા પદ i ની ત્રુટિ લખીએ તો ડેલ્ટા i બાય i વત્તા બીજું પદ r, તો r ની ત્રુટિ ડેલ્ટા r બાય r. રાઈટ? તો હવે પછી તમારે શું ધ્યાન રાખવાનું? તો જ્યારે સરવાળો કે બાદબાકી હોય ત્યારે શું સૂત્ર હતું? ડેલ્ટા z બરાબર ડેલ્ટા a વત્તા ડેલ્ટા b. એટલે સરવાળા કે બાદબાકીમાં નિરપેક્ષ ત્રુટિ છે. ગુણાકાર કે ભાગાકારનું સૂત્ર શું છે? તો ડેલ્ટા z બાય z is equals to ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b. એટલે ગુણાકાર કે ભાગાકાર હોય ત્યારે કઈ ત્રુટિ આવે? સાપેક્ષ. રાઈટ? તો કાયમ માટે મગજમાં ફિટ કરજો. ફરી એકવાર બોલું, સરવાળો કે બાદબાકી હોય ત્યારે નિરપેક્ષ ત્રુટિ અને ગુણાકાર કે ભાગાકાર હોય ત્યારે સાપેક્ષ ત્રુટિ આવશે. રાઈટ? તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. ઓકે, થેન્ક યુ.